મંત્રી નીતિન ગડકરી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। પલસાણા અંડરપાસ બનાવવા કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવામાં આવી। ટૂંક સમયમાં અંડરપાસ બનાવી આપવાની મંત્રીએ ખાતરી પણ આપી છે। ધારાસભ્ય અને આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વધુ અપડેટ સાથે સંવાદદાતા યાઝીર અમારી સાથે જોડાઈ ગયા છે। યાઝીર, દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે અત્યારે નીતિન ગડકરી, તેમને બ્રિજ બનાવવા માટે અંડરબ્રિજ બની જાય તે માટે રજૂઆત કરવામાં આવી। જી ભાવિની જે રીતે વાત કરવામાં આવે તો આજે નીતિન ગડકરી જે છે એ દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે અને સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ નીતિન ગડકરી જે છે તે પલસાણા 4 રસ્તા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા નીતિન ગડકરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અને જે પલસાણા ખાતે અંડરપાસ બનાવવા માટે અનેક વખત નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ આજે નીતિન ગડકરીએ એનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને વહેલી તકે અંડરપાસ બને માટે ધારાસભ્યોને ખાતરી આપવામાં આવી છે। હાલ નીતિન ગડકરી જે છે એ વલસાડ જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને વલસાડથી ફરી પાછા મહારાષ્ટ્ર જશે અને ત્યાંથી આવ્યા બાદ જે એક્સપ્રેસ વે છે 45 કિલોમીટરનું, તેનું બાય રોડ તેઓએ નિરીક્ષણ કરી અને ફરી પાછા દિલ્હી જવા માટે રવાના થશે। જી ભાવિની, આભાર માહિતી માટે।